સુરતના અલથાણ વિસ્તારમાં 14મા માળેથી ઝંપલાવીને એક મહિલાએ પુત્ર સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે મહિલાના સંબંધીએ જણાવ્યું હતું કે મહિલા ડિપ્રેશનમાં હતી અને તેની દવા પણ ચાલતી હતી। મળતી માહિતી મુજબ મૂળ બિહારના મોતીહારીના વતની અને હાલમાં ભટારના રસુલાબાદમાં રહેતા મોહમ્મદ ઇરફાન આલમ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની લેબમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવી પત્ની ઝાહિદા અને 2 વર્ષના પુત્ર અફાનનું ગુજરાન ચલાવે છે। ગતરોજ તેની પત્ની ઝાહિદા પુત્રને લઈ અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ પહોંચી હતી, જ્યાં 14 માળેથી પુત્ર સાથે કૂદી ગઈ હતી, જેમાં ગંભીર ઈજાના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। તેઓ કાર પર પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો, જેને લઈ ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ગંભીર હાલતમાં માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં આઈસીયુમાં દાખલ કરાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન સાંજે મહિલાનું મોત થયું હતું। પોલીસે જ્યારે આવાસમાં રહેતા રહીશોની પૂછપરછ કરી ત્યારે મહિલા આવાસમાં રહેતી ન હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ મહિલા બાળક સાથે ગુમ હોઈ પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા અને એક મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યો હોવાના સમાચાર સાંભળી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મહિલા અને તેના બાળકની ઓળખ થઈ હતી। આ મામલે સંબંધીઓએ જણાવ્યું કે મહિલા ડિપ્રેશનમાં હતી અને તેની દવા પણ ચાલતી હતી।